નમસ્કાર મિત્રો, ટેક ગુરુ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કાંતિ અને આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ઓનલાઈન બિલ પેમેન્ટ કેવી રીતે કરી શકાય. આપણી ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ અને લાઇનમાં ઊભું રહેવાથી બચી શકીએ. તો સૌપ્રથમ ગૂગલમાં જઈને આપણે સર્ચ કરવાનું છે ઓનલાઈન બિલ પેમેન્ટ. જે કંપનીનું તમે બિલ પેમેન્ટ કરવા માંગતા હોય એ કંપનીનું ઓનલાઈન બિલ પેમેન્ટ સર્ચ કરવાનું છે. અહીં આપણે યુજીવીસીએલ ઓનલાઈન બિલ પેમેન્ટ સર્ચ કરીશું. આપણે યુજીવીસીએલનું અહીં એક બિલ ભરીને હું તમને બતાવીશ કે કેવી રીતે બિલ પેમેન્ટ કરી શકાય. ઘરે બેઠા તમે તમારા નેટ બેન્કિંગ દ્વારા બિલ પેમેન્ટ કરી શકો. તો અહીં આપણે યુજીવીસીએલનું હોમ પેજ ખોલવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. તો અહીં ક્વિક ઓનલાઈન પે છે એના પર આપણે ક્લિક કરવાનું છે, જેથી તમે ક્વિક બિલ પે ઓપ્શન પર ડાયરેક્ટ કોઈ પણ પ્રકારના લોગિન વગર આવી જશો. જ્યાં તમારે ગ્રાહક નંબર નાખવાનો છે, જે તમારા બિલમાં ડાબી બાજુ ઉપરની બાજુએ લખેલો છે. એ નાખ્યા પછી સાઈડમાં ક્લિક કરતા તમને તમારી વિગતો જોવા મળશે, જેમાં નીચે તમારા લાઇટ બિલની વિગત જોવા મળશે, જેમાં નીચે તમારે એક ઈમેલ આઈડી આપવાનું છે, જેના દ્વારા તમે પેમેન્ટની રિસિપ્ટ મેળવી શકશો. એ પેમેન્ટની રિસિપ્ટ તમને મેલ દ્વારા મળશે અને તમારું ઈમેલ આઈડી પ્રોવાઈડ કરવાનું છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકશો કે તમને પેમેન્ટ ઓપ્શન તરફ લઈ જવામાં આવશે, જ્યાં યુજીવીસીએલના હોમ પેજમાં એક રિસિપ્ટ જોવા મળશે, જે તમારે કન્ફર્મ કરવાની છે. ઓકે બટન પર ક્લિક આપી આગળ વધવાનું છે, જે તમને પેમેન્ટ ગેટવે પર લઈ જશે, જ્યાં તમારે પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, તમને ઘણા બધા પેમેન્ટ ઓપ્શન મળે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો, ડેબિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો, ક્રેડિટ કાર્ડ પ્લસ એટીએમ પિન, નેટ બેન્કિંગ. અને નેટ બેન્કિંગમાં ઘણી બધી બેંકો અહીં અવેલેબલ છે જે યુજીવીસીએલ સાથે ટાઈઅપ છે. તો અહીં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પર આપણે ક્લિક કરીશું, અથવા વધારે બેંક જોઈએ તમારે આના સિવાયની તો પણ તમે સ્ક્રોલ ડાઉન કરી અને નીચેના ઘણા બધા બેંકના ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અહીં આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેમેન્ટ કરીશું. મેક અ પેમેન્ટ. હવે તમને બેંકના ગેટવે પર લઈ જશે, જ્યાં તમે બેંકનું હોમ પેજ ખુલશે અને ત્યાં તમારે ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ દ્વારા તમારે લોગિન થવાનું છે. અહીં તમે પાસવર્ડ નાખી અને લોગિન થવાનું છે. લોગિન થયા પછી તમને બેંકની જે ગેટવે છે એના તરફ લઈ જવા યુઝ કરતા હોય એ બેંક દ્વારા અહીં તમને એક રિસિપ્ટ જોવા મળશે, જેની અંદર તમારા વિગતો મળશે, પેમેન્ટની એમાઉન્ટ અને ડિટેલ હશે. એને કન્ફર્મ કરવાનું છે, જે તમે કન્ફર્મ કરી આગળ વધશો. કન્ફર્મ કર્યા પછી તમને બેંક દ્વારા ઓટીપી એક સિક્યુરિટી પાસવર્ડ તરીકે મોકલવામાં આવશે. એ ઓટીપી તમારે નાખવાનો છે. હાઈ સિક્યુરિટી પાસવર્ડ જેને કહેવામાં આવે છે. આ સિક્યુરિટી પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવાનો નથી તમારે, જે સિક્રેટ છે. અને તમારે માત્ર ઓટીપી નાખી સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ કન્ફર્મ આવી ગયું છે, સક્સેસફુલી તમારું પેમેન્ટ થઈ ગયું છે. હવે પછી તમને યુજીવીસીએલના પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, અથવા તો તમે ડાયરેક્ટ પણ નીચે ક્લિક કરીને રીડાયરેક્ટ થઈ શકો છો. યુજીવીસીએલ પર તમે પેમેન્ટની રિસિપ્ટ તમને મળી ગઈ છે, જેની વિગત તમારે સાચવીને રાખવાની છે. ભવિષ્યમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે આ રિસિપ્ટ યુજીવીસીએલને બતાવી શકો છો. એ રિસિપ્ટને તમે સેવ અને ડાઉનલોડ પણ કરી શકો છો. તમારી પાસે જો પ્રિન્ટર અવેલેબલ હોય તો પ્રિન્ટર. મિત્રો, અહીં તમારી રિસિપ્ટ તમે જોઈ શકો છો. આવી રીતે આપણે બિલ પેમેન્ટ કરી શકીએ છીએ અને આપણે અને આપણી આજુબાજુ રહેતા લોકોને બિલ પેમેન્ટ કરી અને મદદ કરી શકો છો તમે. અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને વધુને વધુ લાઇક કરો, શેર કરો. ફેસબુક, વોટ્સઅપ દરેક જગ્યાએ શેર કરો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.